દુર્ગા, કિશન, ચાલો હવે ઘેર આવો. બહુ રમ્યા. તમારા પપ્પા પણ ઘેર આવી ગયા છે. તમને યાદ કરે છે. ચાલો ચાલો આવી જાઓ. હા મમ્મી, હું અને કિશન આવી ગયા. પપ્પા, આજે તો દોસ્તો સાથે રમવાની બહુ મજા આવી. ચાલો રમીને આવ્યા ને, તો હવે હાથ પગ ધોઈ લો. પછી આપણે બધા સાથે બેસીને વાત કરીએ. હા મમ્મી, અમે હાથ પગ ધોઈ લીધા છે. મમ્મી, કાલે તમે કહ્યું હતું ને કે હું એક વાર્તા કહીશ. હા મમ્મી, આજે તો વાર્તા કહેવી જ પડશે, હો ને? હા, ચાલો આજે હું તમને એક સરસ મજાની બહાદુર ચકલીની વાર્તા કહું. હા મમ્મી, અમે વાર્તા સાંભળવા તૈયાર છીએ. પપ્પા, તમે પણ અમારી સાથે બેસો. એક હતા ચક્કીબેન. તેઓ તો ફરવાના બહુ શોખીન. એક દિવસ ચક્કીબેનને રાજાનો મહેલ જોવાનું મન થયું. ચક્કીબેન તો સવારે ઉઠી રાજાનો મહેલ જોવા નીકળ્યા. ચક્કીબેન તો ચાલતા ચાલતા જતા હતા. તે રસ્તામાં તેમને સામે કુકડાભાઈ મળ્યા. કુકડે કૂક, કુકડે કૂક. કુકડાભાઈ કહે, ચક્કીબેન, સવાર સવારમાં ક્યાં ચાલ્યા? ચક્કીબેન કહે, રાજાને ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાની ગાદીએ બેસવાજી. કુકડો કહે, ચક્કીબેન, તમને બીક નહીં લાગે? ચક્કીબેન કહે, બીએ મોટા વાઘ ને બીએ મોટા સિંહ, હું તો નાની ચકલી, હું શીદને બીવું. કુકડો કહે, ચક્કીબેન, તમે તો બહુ બહાદુર છો. લો, આ મારા પીંછા આપું, એની ઘાઘરી કરીને પહેરજો. ચક્કીબેન તો પીંછાની ઘાઘરી પહેરીને આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં તેમને કળા કરતો મોર મળે છે. મોર કહે, ટેહુક, ટેહુક. ચક્કીબેન, ક્યાં ચાલ્યા? ચક્કીબેન કહે, રાજાને ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાની ગાદીએ બેસવાજી. મોર કહે, ચક્કીબેન, તમને બીક નહીં લાગે? ચક્કીબેન કહે, બીએ મોટા વાઘ ને બીએ મોટા સિંહ, હું તો નાની ચકલી, હું શીદને બીવું. મોર કહે, ચક્કીબેન, તમે તો બહુ બહાદુર છો. લો, મારા પીંછા આપું, એની સરસ મજાની સાડી બનાવીને પહેરજો. મોરના પીંછાની સાડી પહેરી ચક્કીબેન તો આગળ ચાલ્યા. ચક્કીબેન તો ચાલતા ચાલતા રાજાના મહેલના દરવાજે પહોંચી ગયા. દરવાજા પર સિપાઈ મળે છે. સિપાઈ કહે, કોણ છે? ઊભા રહો. ચક્કીબેન કહે, હું ચક્કીબેન. સિપાઈ કહે, અહીં કેમ આવ્યા છો? ચક્કીબેન કહે, રાજાને ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાની ગાદીએ બેસવાજી. સિપાઈ કહે, મને સલામ ભરે તો જવા દઉં, હું રાજાનો સિપાહી છું, ઊભી રહે. એટલામાં તો ચક્કીબેન તો ફર કરતા ઉડી સિપાહીની પાઘડી પર બેસી ગયા. સિપાહી તો ડરી ગયો અને પાઘડી ફેંકતો દૂર ભાગ્યો અને કહેવા લાગ્યો, ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો. ચક્કીબેન તો મહેલનો દરવાજો ખોલી અંદર પહોંચી ગયા. રાજા રાણી તો હિંચકા ખાતા હતા. ચક્કીબેનને જોઈ રાજાજી કહે, ચક્કીબેન, આવો આવો, અમારા ખોળામાં બેસો. રાણી કહે, ચક્કીબેન, તમને ભૂખ લાગી હશે, હો? લો, આ દાડમના દાણા ખાઓ. ચક્કીબેન તો ચક કરતા કરતા દાડમના દાણા મજાથી ખાવા લાગ્યા. રાજા કહે, ચક્કીબેન, જુઓ, પેલો અમારો ફુવારો છે, તેમાં તમારે જેટલું નાહવું હોય તેટલું નાહજો અને થોડા દિવસ અહીંયા જ રોકાજો.
ચક્કીબેનને થોડા દિવસ રાજાના મહેલમાં ખૂબ મજા કરી અને ગીત ગાતા ગાતા પોતાના ઘેર પાછા આવ્યા. રાજાને ઘેર ગઈ તી ફુવારામાં નાહી તી, રાજાની ગાદીએ બેસી તી, દાડમ દાણા ખાધા તા, ખૂબ મજા કરી તી, ખૂબ મજા કરી તી. દુર્ગા કિશન, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? હા મમ્મી, બહુ મજા આવી. કિશન, વાર્તામાં ચક્કીબેન ક્યાં ગયા હતા? રાજાના મહેલમાં. અને દુર્ગા, ચક્કીબેન ઘેર આવતી વખતે કયું ગીત ગાતા હતા? રાજાને ઘેર ગઈ તી ફુવારામાં નાહી તી, રાજાની ગાદીએ બેસી તી, દાડમ દાણા ખાધા તા, ખૂબ મજા કરી તી, ખૂબ મજા કરી તી. અરે વાહ! કિશન અને દુર્ગા, તમે બંને ખૂબ ધ્યાનથી વાર્તા સાંભળી છે. બાળ દોસ્તો, તમે બધાએ પણ ધ્યાનથી વાર્તા સાંભળીને તમને પણ ખૂબ મજા આવી હશે. આવજો બાળ દોસ્તો, નમસ્તે, આવજો આવજો.